નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। વાવાઝોડા યાસ સામે તૈયારી લેવા માટે આજે મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 11 વાગે આ બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકમાં ગૃહમંત્રી ઉપરાંત અધિકારીઓ પણ જોડાશે। ટોચના અધિકારીઓ, એનડીએમએના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે। બેઠકમાં વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે। તો ઓડિશા પર વાવાઝોડાનો જે ખતરો મંડરાઈ રહ્યો છે તેને લઈને પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે 11 કલાકે મહત્વપૂર્ણ બેઠક મળશે। વાવાઝોડાનું નામ યાસ આપવામાં આવ્યું છે। આ યાસ વાવાઝોડું ઓડિશા પર ટકરાઈ શકે છે અને જે રીતે ગુજરાતમાં તબાહી અને તારાજી વેરી હતી એ જ પ્રમાણે હવે ઓરિસ્સાનો પણ વારો કાઢી શકે છે। તેને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ દેખાઈ રહ્યું છે અને એના માટે જ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે, જેમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર આ વાવાઝોડાનો ખતરો છે। તો ટાઉતે વાવાઝોડા બાદ વધુ એક યાસ વાવાઝોડાનો ખતરો જે છે એ જોવા મળી રહ્યો છે। 26 મેના રોજ આ યાસ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી। યાસ વાવાઝોડાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિની બેઠક મળી। બેઠકમાં અનાજ પુરવઠો, પાણી સહિત આવશ્યક ચીજવસ્તુઓના સ્ટોકની વ્યવસ્થાની તૈયારીઓને લઈને સમીક્ષા કરાઈ। સાથે એનડીઆરએફની 65 ટીમો તૈનાત કરી દેવાઈ। 20 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી તો સેનાની 3 પાંખને બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરી દેવાઈ। તો વાવાઝોડાને લઈને પીએમ મોદી અત્યારે તૈયારીઓની સમીક્ષા કરવાના છે। સવારે 11 કલાકે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, કારણ કે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર ખતરો બનીને આવી રહ્યું છે અને ધીરે ધીરે એ 26 તારીખની પહેલા એ બંને રાજ્યો પર અસર કરી શકે છે અને 26 તારીખે એ ટકરાઈ શકે છે। ત્યારે તેનાથી જો મોટું નુકસાન થાય તો કયા પ્રકારે તંત્રએ તૈયારી રાખવી એ પ્રકારે આજે સમીક્ષા બેઠક પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં થવાની છે, જેમાં ગૃહમંત્રી ઉપરાંત જે આપદા પ્રબંધનના જે અધિકારીઓ છે તેઓ પણ એમાં જોડાવાના છે। એનડીઆરએફની 65 ટીમો જે છે એ આ રાજ્યોની અંદર અલગ અલગ મોરચે તૈનાત રાખવાના આદેશ પણ અપાયેલા છે। વાવાઝોડામાં નુકસાન અંગેની જાહેરાત થઈ છે। કાચા પાકા મકાન, ઝૂંપડામાં નુકસાન જે થયું હોય તો તેની પણ જાહેરાત કરાઈ છે। સંપૂર્ણ નાશ પામેલા મકાન માટે 95,100ની જાહેરાત ગુજરાત સરકારે કરી છે, તો અંશતઃ નુકસાન પામેલા મકાન માટે 25,000ની સહાયની જાહેરાત કરાઈ છે। ઝૂંપડાના નાશ માટે 10,000ની સહાય, પશુવાળાના નુકસાન માટે 5,000ની સહાય। રાજ્યની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। તો વાવાઝોડું ગયું પરંતુ વેરણ છેરણ કરતું ગયું છે। 3,000 કરોડનું ઓવરઓલ નુકસાન થયું છે, ત્યારે ડિઝાસ્ટર વિભાગે નુકસાનીનો જે પ્રાથમિક સર્વે કર્યો છે એ પ્રમાણે 3,000 કરોડનું નુકસાન છે, પરંતુ હજુ પણ સર્વેની કામગીરી છે એ પણ હજુ ચાલી જ રહી છે, જેથી ફાઇનલ આંકડો હજુ પછી આવી શકે છે, અપડેટ થઈ શકે છે। માર્ગ મકાન વિભાગને 50 કરોડ, જ્યારે 1400 કરોડ પાવર સેક્ટરને સૌથી વધારે નુકસાન છે। અન્ય વિભાગોને પણ 350 કરોડથી વધુનું નુકસાન થયેલું છે। વાવાઝોડાથી રાજ્યમાં અંદાજે 3,000 કરોડનું નુકસાન છે। તો વાવાઝોડાથી 71 તાલુકામાં નુકસાન થયું છે। 45 લોકોએ જીવ ગુમાવ્યો છે। 635 પશુઓના મોત થયા। 76,174 વીજ પોલ ક્ષતિગ્રસ્ત બન્યા। રાજ્યભરમાં 959 રોડ રસ્તામાં નુકસાન થયું છે। 68,000થી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે। 9,685 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો। 1,323 પાકી ખાનગી ઇમારતોને નુકસાન થયું। 28,476 કાચા મકાનો અને ઝૂંપડાને નુકસાન થયું। 348 સરકારી ઇમારત અને બાંધકામોને નુકસાન થયું। તો ડિઝાસ્ટર વિભાગે નુકસાનીનો પ્રાથમિક સર્વે કર્યો। વાવાઝોડાથી રાજ્યમાં 3,000 કરોડનું નુકસાન થયું છે। પાવર સેક્ટરને સૌથી વધારે 1400 કરોડનું નુકસાન થયું છે, જ્યારે ખેતીવાડી ક્ષેત્રને 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું। માર્ગ મકાન વિભાગને 50 કરોડ અને અન્ય વિભાગોને 350 કરોડથી વધુનું નુકસાન થયું છે। બુધવારે આ પ્રકારે એક પ્રાથમિક અંદાજ લગાવાયો હતો। હજુ સર્વે થશે ત્યારે વધારે સાચો અંદાજ આવી શકશે। માછીમારી ઉદ્યોગને છેલ્લા 4-5 વર્ષથી એક પછી એક કુદરતી આપત્તિઓના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું। ટાઉતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર ડ્રાય ફિશ ઉદ્યોગને મોટું નુકસાન થયું। કોરોના મહામારીએ દેશ વિદેશમાં એક્સપોર્ટ થતા સી ફૂડ ઉદ્યોગમાં પણ 200 કરોડથી વધુનું નુકસાન થયું છે। ટાઉતે વાવાઝોડાથી ઘણા બંદરોને પણ મોટું નુકસાન થયું। બીજી બાજુ કેટલાકે કારીગરોની બોટોને પણ ભારે નુકસાન થયું છે, જેથી માછીમારોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે। માછીમારોની છેલ્લા 3 વર્ષથી ખૂબ જ પરિસ્થિતિ અઘરી છે। છેલ્લા ટાઈમની અંદરમાં ગુજરાતના કાંઠા વિસ્તારમાં માછીમારના નવયુવાન
લોકોએ આપઘાત કરેલ છે બોટ માલિકે કરજના હિસાબે. એટલે મારી વિનંતી એ છે સરકારશ્રીને અમારી કે તાત્કાલિક જે બાકી રહેતી સબસિડીને પણ તાત્કાલિક માછીમારોના ખાતામાં જમા કરાવે, આ ચોમાસામાં કામ આવી જાય, અને જે વાવાઝોડામાં નુકસાન થઈ ગયું છે એને પૂરેપૂરું વળતર આપે એવી સરકાર પાસે અમારી માંગણી છે. એકચ્યુઅલી વાવાઝોડા આવવાથી મારી ફિશિંગ ઇન્ડસ્ટ્રી પણ ટોટલી બંધ થઈ ગઈ, કારણ કે હવે 1 મહિનો બાકી રહેતો હજી, તો હજી પણ ઘણી આશા હતી, પણ વાવાઝોડાના હિસાબે પણ એ થઈ શક્યું નથી. નુકસાનીનો અંદાજ કરવા જાય તો અત્યારે ગવર્મેન્ટનું કેલ્ક્યુલેશન ચાલુ જ છે. કદાચ બધા એવું કહે છે કે 500 થી 600 કરોડ રૂપિયાનું નુકસાન આખા એ વિસ્તારની અંદર થયેલું છે. ભાવનગર શહેર જિલ્લામાં ટાઉતે વાવાઝોડા બાદ પીજીવીસીએલ તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના વધુમાં વધુ વિસ્તારોમાં વીજળી શરૂ કરવા કવાયત તેજ કરાઈ છે. ગણતરીના દિવસોમાં જ મોટાભાગના વિસ્તારોમાં રાબેતા મુજબ શરૂ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો. આ અંગે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું કે ટાઉતે વાવાઝોડાની આપત્તિમાં સરકારની આગવી સતર્કતા અને આયોજનબદ્ધ ટીમ વર્કના કારણે વાવાઝોડું પસાર થયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ. વહેલામાં વહેલી તકે જે વિસ્તારોમાં વીજળી ખોરવાઈ હતી એને પૂર્વવત કરી દેવામાં આવી. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જેઓ અહીંયા અનેક વખત આવી ગયા છે, સરકાર કટિબદ્ધ છે. અમારો વિભાગ બી મક્કમતાથી વહેલામાં વહેલી તકે ઘર માટે વીજળી આવે, ઉદ્યોગ માટે વીજળી આપે, અને ખેતીની સિઝન ચાલુ થાય એ પહેલાં ખેતીમાં બી એગ્રીકલ્ચર કનેક્શનો ચાલુ કરી શકાય એ પ્રમાણેનું અમારું આયોજન છે. અને વિશ્વાસ છે કે દેશમાં કોઈ બી જગ્યાએ વાવાઝોડું આવું થયું હોય, આટલા ઝડપથી કામગીરી કોઈ રાજ્યમાં નહીં કરી હોય એટલા ઝડપથી કામગીરી અમે ગુજરાતમાં પૂર્ણ કરીશું. વાવાઝોડાની તારાજીનો ભોગ બન્યું અમરેલી જિલ્લાનું ગઢિયા ગામ. આ ગામમાં લોકો સિવાય હાલ કશું જ રહ્યું નથી. ટાઉતે વાવાઝોડા બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીર સોમનાથ બાદ અમરેલી જિલ્લામાં અનેક ગામ એવા છે જે નુકસાનીની ઝપેટમાં આવી ગયા છે. આ તબાહીમાં એક ગામ અમરેલી જિલ્લાનું ગઢિયા પણ છે. ગામમાં કોઈ એવું ઘર નથી જેમાં તારાજી ના થઈ હોય. મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. વૃક્ષનું નિકંદન નીકળી ગયું છે. કેટલાક પશુઓ પણ મોતને ભેટ્યા છે, તો મોબાઈલ ટાવરની દશા જ બતાવે છે કે પવનની ગતિ કેવી હશે. અમારા ગામની અંદર 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાણો એટલે મકાન બધાય પડી ગયા. અમારા ગામમાં સ્કૂલ બની છે 1 કરોડના ખર્ચે, એમાં 200 થી 300 માણસ અંદર રહ્યા. ન્યૂઝ 18ની ટીમે ડુંગરાળ વિસ્તાર એવા ગઢિયા ગામમાં તારાજીનો ચિતાર બતાવ્યો. આ ગામના લોકો વાવાઝોડાની એ રાત ક્યારેય ભૂલી નહીં શકે. લોકો ભગવાનનો આભાર માને છે કે બચી ગયા. અમે ત્યાંથી ભાગીને આ સ્કૂલે ગયા, બરાબર ત્યાં પૂગ્યા અને અમારી નજર સામે પડી ગયું. તમે જોઈ શકો છો કે આ ટાવરની નુકસાની તો ઠીક છે, પડી ગયો છે, અને અમે તો માંડ બેસ્યા છીએ. અમારું ગામ ડુંગરાળ વિસ્તાર ગામ છે, ઉસાણમાં ગામ છે, અને આમાં જેટલી આનું વર્ણન ન કરીએ એટલું ઓછું છે. કોઈ બસવાની બારી જ નથી અમારી પાસે. માંડ અમે ભગવાનને બચાવ્યા એવી પરિસ્થિતિ. વાવાઝોડાના તેજ પવનથી આ ગામ વેરવિખેર થઈ ગયું છે, અને એ રાત્રે ગામજનો ગામની જ પ્રાથમિક શાળામાં પુરાઈ રહ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે તેમનો તો જીવ બચી ગયો, પણ ઘર અને પશુઓને ન બચાવી શક્યા. ગામમાં મોબાઈલ ટાવરથી લઈને વીજપોલ ધરાશાયી થયા છે. આ ગામના લોકો સરકાર પાસે ઝડપથી સહાય કરી ગામને ફરી ધબકતું કરે તેવી માંગ કરી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. ટાઉતે વાવાઝોડાએ અમરેલીમાં ભારે તબાહી મચાવી, ત્યારે આંબાના ઘણા બગીચા પણ ખેદાન મેદાન થઈ ગયા. ઘણી આંબાવાડી આંબા વિહોણી થઈ ગઈ. અમરેલીમાં વાવાઝોડાએ કેટલો વિનાશ વેર્યો છે તેના સાક્ષી છે આંબાના બગીચાના આ દ્રશ્યો, જ્યાં કેસર કેરીના વૃક્ષ હવે ભૂતકાળ બની ગયા છે. વાવાઝોડું એટલું તોફાની હતું કે તેમાં આંબાના મહાકાય ઝાડ પણ જમીનદોસ્ત થઈ ગયા. કેસર કેરીના પાક માટે જાણીતા ધારીમાં આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. વર્ષો જૂના આંબાના ઝાડ પડી જતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આંબા જ નથી તો કેરી ક્યાંથી આવે, અને કેરી નથી તો આવક ક્યાંથી મળે?
મારા 251 આંબા હતા અને બધું આ ભાંગી ગયું છે ઉપરથી, કોઈ વસ્તુ હાજી નથી રહી. કેરી પાક ઉપર આવી હતી, પાકી નહોતી ને વીણી નહોતી એટલે એ પડી ગઈ અને ખરાબ થઈ ગઈ. પાકે એમ તો હતી નહીં કેરી. 8 થી 10 લાખનો બગીચો આપીએ છીએ, 10 લાખની નુકસાની. અને આ ઊભું થાય જેટલો ખર્ચો થાય, મજૂરી ખર્ચ લાગે, હજી તો મજૂર મળતા નથી. ક્યારે આમાંથી છૂટા થઈ એકાદ વર્ષ તો આમાં રહેવું બગીચા સાફ કરવામાં. 20 વર્ષ પહેલા વાવેલા આંબા પડી જતા હવે ખેડૂતોને આવકનો નવો આધાર શોધવાની ફરજ પડી છે. કેસર કેરીના બગીચાના માલિકોની સાથે ઇજારેદારોની પણ સ્થિતિ ખરાબ છે. જેમણે માલિકો પાસેથી આંબાના બગીચાના ઇજારો લીધો હતો, તેમના હાથમાં હવે કંઈ નહીં આવે. જગ્યાની વાડી અમે રાખી હતી, 160 ઝાડવા હતા, 2.5 લાખ રૂપિયાના અમે રાખ્યા હતા. હજી અમે 10 થી 12 હજાર રૂપિયાની કેરી વેચી હતી, રાખી હતી 3 દિવસ થયા હતા. પછી વાવાઝોડું આવ્યું, એના હિસાબે બધું ખરી ગયું. અમે શેઠને પૂછવા ગયા કે ભાઈ મેં ખેરવી નથી નાખ્યું. એટલે આ તો અત્યારે એવો સમય છે કે ભાઈ દવા પીવાનો વખત છે. ધારીમાં આંબાના બગીચામાં એટલી હદે વિનાશ વેરાયો છે કે ખેડૂતો આવતા 5 વર્ષ સુધી ઊભા નહીં થઈ શકે. હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. નૈઋત્યનું ચોમાસું એક અઠવાડિયામાં કેરળમાં દસ્તક દઈ શકે છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી. ગુજરાતમાં તાવતે વાવાઝોડા બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે, જેના કારણે મોટાભાગના શહેરોમાં ઉકળાટ તેમજ બફારો વધતા લોકો પરસેવે રેબઝેબ થવા લાગ્યા છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 27 મે થી 2 જૂનની વચ્ચે નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ શકે છે, જ્યારે 22 મે થી આંદામાનના સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનું શરૂ થઈ શકે અને આગામી 26 મે સુધીમાં ઓડિશા પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. એટલે કે આ સ્થિતિને જોતા એવું માની શકાય કે ગત વર્ષ કરતાં નૈઋત્યના ચોમાસાનું આ વર્ષે વહેલું આગમન કરી શકે. मानसून ऑनसेट डेट डिक्लेयर हो चुका है. 31 मई को मानसून केरला कोस्ट में हिट करने का संभावना है और उसमें भी ±5 डेज एराद. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 23 અને 24 મેના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. તો ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96 થી 98% વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96 થી 104% સુધી વરસાદ થાય છે તે વર્ષે ચોમાસું સામાન્ય માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ભરૂચમાં હોસ્પિટલમાં આગકાંડમાં ધરપકડ થઈ છે. હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરાઈ. વેલફેર કોવિડ હોસ્પિટલમાં જે આગ લાગી હતી આ મામલામાં કુલ 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરાઈ. 1 મેની ઘટનામાં 18 લોકોના મોત થયા હતા. હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર ન હતું અને ત્યારબાદ જે તપાસ થઈ હતી તેમાં ટ્રસ્ટીઓની ચૂક સામે આવી હતી. 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરાઈ છે. ભરૂચની વેલફેર કોવિડ હોસ્પિટલમાં જે આગનો બનાવ બન્યો હતો આ બનાવ મામલે કુલ 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરાઈ છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાના નામે ઔદ્યોગિક એકમોમાં ફોન કરી ફંડ ફાળો માંગતો એક શખ્સ પકડાયો. અમદાવાદના નિકોલમાં રહેતો રીતેશ ઉર્ફે સર્કિટ જોશી અલગ અલગ ઉદ્યોગોના સિનિયર અધિકારીને ફોન કરી તેમની પાસેથી રાહત ફંડની માંગણી કરતો. સાંસદ મનસુખ વસાવાને આ વાતની જાણ થતાં તેમણે ભરૂચ પોલીસને ફરિયાદ કરી. ભરૂચ પોલીસે કાર્યવાહી કરતા આ શખ્સને ઝડપી પાડ્યો. એલસીબીએ પૂછપરછ કરતા અત્યાર સુધીમાં લાખો રૂપિયા ઉઘરાવી ચૂક્યો છે તેવી જાણકારી મળી. पुलिस स्टेशन में इस अजानिया शख्स के खिलाफ आईपीसी के सेक्शंस 417, 419, 170 एंड 511 के तहत ऑफेंस रजिस्टर किया गया. ऑफेंस रजिस्टर होने के उपरांत लोकल क्राइम ब्रांच भरूच के ऑफिसर्स के द्वारा इस व्यक्ति की तलाश शुरू की गई एवं ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस के आधार पर आज अहमदाबाद से इस आरोपी को पकड़ने में लोकल क्राइम ब्रांच भरूच को सफलता प्राप्त हुई है. રાજસ્થાનમાં ગુજરાત સરહદેથી 4.5 કરોડ પકડાયા છે. રાજસ્થાન પોલીસે 2 શખ્સની અટકાયત કરી છે. દિલ્હીથી ગુજરાત લવાતા હતા આ પૈસા.
રતનપુર ચોકી પાસે કારમાંથી આ નાણાં પકડાયા. બંને આરોપી 4.5 કરોડ રૂપિયા લઈને દિલ્હીથી ગુજરાત આવી રહ્યા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે આ બિનહિસાબી 4.5 કરોડ રૂપિયા કોના છે અને શા માટે લાવવામાં આવી રહ્યા છે, ક્યાં લઈ જવાતા હતા. દાહોદના કાલિયાવાડ અને ભોરવા ગામે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા. લગ્ન પ્રસંગમાં 200 થી વધારે લોકો એકત્ર થયા. ડીજે બોલાવી નાચગાન કરવામાં આવ્યું. પોલીસને જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કોરોના મહામારી અને કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી. પોલીસે ડીજે સંચાલક અને નિમંત્રક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કોરોના મહામારીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા તો ઘણા પરિવારમાં મોભી જતા રહેતા છત્રછાયા ગુમાવી. જોકે મહેસાણામાં આવા પરિવારની વહારે શહેરનું રાજધાની ફાઉન્ડેશન વહારે આવ્યું. આ ફાઉન્ડેશને આવા પરિવારને 12 મહિના સુધીનું રાશન ફ્રી આપવાની જાહેરાત કરી. શહેરની સેવાભાવી સંસ્થાએ નિસહાય પરિવારનો એક સર્વે કર્યો અને ત્યારબાદ નક્કી કર્યું કે આવા પરિવારો જ્યાં સુધી મુખ્ય ધારામાં ન પ્રવેશે ત્યાં રાશન કીટનું વિતરણ કરશે. હાલમાં આવા 50 પરિવારો ધ્યાનમાં આવ્યા છે. તેમને આ રાશન કીટનું વિતરણ શરૂ કરાયું છે. આ સંસ્થાએ અગાઉ વેન્ટિલેટર, ઓક્સિજન બોટલ અને ફ્લો મશીન, રાશન કીટ અને ભોજન વ્યવસ્થાનો પણ સેવાયજ્ઞ ચલાવ્યો હતો. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા ત્યારે પોતાની ખાનગી ગાડીઓને એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા પૂરી પાડી. ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા ઊભી કરી અને 300 થી વધારે ક્રિટિકલ દર્દીઓનો જીવ બચાવવામાં મદદ કરી. ડોક્ટરોની ટીમને હાયર કરી દર્દીઓને ઘરે સેવા આપી હતી. અમે આખી ટીમ દ્વારા, ફાઉન્ડેશનની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. એના અંદર જેને જરૂરિયાત લાગી, જેનો મોભી, જેના ઘરેથી છોકરો જે આ કોરોના મહામારીના હિસાબે ભગવાનના પ્યારો થયો છે, એમના ઘરે જઈને કીટો પહોંચાડીએ છીએ. એ સિવાય ગામડે ગામડે કોઈ વિધવા બેન હોય એમનો સર્વે કરીએ છીએ અને ખરેખર એને જરૂરિયાત છે એવા ઘરે અમે, એના ઘરે કોઈ કમાવદાર દીકરો જ નથી, એના ઘરે અમે 12 મહિનાનું કરિયાણું પણ પહોંચાડીએ છીએ. એવા 50 ઘરો અમે પોતે દત્તક લેવાના છીએ. 200 કીટો તૈયાર કરવામાં આવી છે અને જેના ઘરનો મોભી જતો રહ્યો હોય એને 1 વર્ષ સુધી કીટો પહોંચાડવાનું કામ કરવાનું છે. ડાંગ ખાતે આવેલ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સાથે વરસાદી માહોલ સર્જાયો. સાથે ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બીજી બાજુ વીકેન્ડમાં ફરવા ગયેલા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. તો દ્રશ્યમાં જોઈ શકાય છે ડાંગનું આ આહલાદક વાતાવરણ. ગિરિમથક સાપુતારાના આ દ્રશ્યો છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું. વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ, જેના કારણે વાહન ચાલકોને ચોક્કસ થોડી મુશ્કેલી પડી હતી. જોકે જે પ્રવાસીઓ હતા, જે વીકેન્ડ ફરવા માટે ગયા, તેઓને ખૂબ જ આનંદિત થયા. તેઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા. નવસારીનો એક વિડીયો વાયરલ થયો. પોલીસને જાહેરમાં ટ્રક ચાલક તલવાર બતાવી. બોરિયાચ ટોલ પ્લાઝા પરનો આ વિડીયો હોવાની ચર્ચા. પોલીસ પર ટ્રકના કાચ તોડ્યાનો આરોપ છે. ટ્રક ચાલકે કાચના રૂપિયાની માંગણી કરી. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. નવસારીનો આ વિડીયો હોવાની વાત છે. પોલીસને જાહેરમાં ટ્રક ચાલક તલવાર બતાવી રહ્યો છે. બોરિયાચ ટોલ પ્લાઝા પરનો આ વિડીયો હોવાની ચર્ચા છે. પોલીસ પર ટ્રકના કાચ તોડવાનો પણ આરોપ છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7.